આંધ્રપ્રદેશ અને ઓડિશાની નવી સરકારની આજે શપથવિધિ યોજાવા જઈ રહી છે। આંધ્રપ્રદેશના સીએમ તરીકે ચંદ્રબાબુ નાયડુ શપથ લેશે। ચંદ્રબાબુ નાયડુ સવારે 11 વાગે શપથ લેવાના છે। ઓડિશાના સીએમ તરીકે મોહન ચરણ માંઝી પણ શપથ લેવાના છે। મોહન ચરણ માંઝી સાંજે 4:45 શપથ લેવાના છે। આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીની પણ હાજરી રહેવાની છે। તો આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાની નવી સરકારની આજે શપથવિધિ યોજાવા જઈ રહી છે। બંનેમાં જે એનડીએ ગઠબંધન છે તેનો વિજય થયો છે, ત્યારે આંધ્રપ્રદેશના સીએમ તરીકે ચંદ્રબાબુ નાયડુ શપથ લેશે। 2019માં તેઓ ને રાજીનામું આપવું પડ્યું હતું અને ત્યારબાદ વાયએસઆરસીપીની સરકાર બની હતી, પરંતુ ત્યારબાદ આ વખતે એનડીએ ગઠબંધન અને ટીડીપીની સૌથી વધારે બેઠકો આંધ્રપ્રદેશ અને ઓડિશાની અંદર આવી છે, એટલે કે એનડીએની સરકાર આ વખતે બનવા જઈ રહી છે। ઓડિશા અને આંધ્રપ્રદેશની અંદર આજે નવી સરકારની શપથવિધિ પણ થવા જઈ રહી છે। विजन ऑफ सबका साथ, सबका विकास and Vikasit Bharat, and through the collective efforts of NDA, we can become a zero poverty nation. That is possible only Narendra Modi ji. This is a historic moment. All of you are here. Telugu Desam Party is having relations with NDA from the beginning. My leader, my party founder, great N.T. Ramarao Garu, you are all aware.